મહાપ્રભુજીની 26મી બેઠક એ ઉત્તર પ્રદેશમાં આવેલ નમીશારણ્યની બેઠક છે. બાલમપુર અને સીતાપુર વચ્ચે નમીશારણ્ય સ્ટેશન છે. સુમથીનાથજી આશ્રમ પાસે ગોવિંદકુંડ પર છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. નમીશારણ્ય સ્ટેશનથી 1.5 માઇલ દૂર તુલસીજીના આશ્રમ પાસે ગોમતી નદીના કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આજે પ્રગટ બિરાજે છે અને સેવાનો સુંદર પ્રકાર રચે છે. અહીં છોકરના વૃક્ષ નીચે બિરાજીને આપશ્રીએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. પછી આપશ્રી એક દિવસ જપ પાઠ કરી ત્યાં 88,000 ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યાં આપશ્રી પધાર્યા. ત્યારે બધા વૈષ્ણવોએ આપશ્રીનું ખૂબ સન્માન કરી આસન પર પધરાવી આપશ્રીનું પૂજન કર્યું. પછી આપશ્રી પાછા પધાર્યા, પરંતુ છેલ્લા 3 પ્રહરથી અહીં આપશ્રીને નહીં જોતા અહીંના વૈષ્ણવો મૂર્છિત થઈ જમીન પર પડ્યા હતા. તેમના પર પોતાના કમંડળનું આપશ્રીએ જળ છાંટી તેમને સાવધાન કર્યા. વૈષ્ણવોએ દંડવત કરી વિનંતી કરી, મહારાજ, 3 પ્રહર સુધી આપ ક્યાં પધાર્યા હતા? આપના વિના અમને બહુ જ કષ્ટ થતું હતું. ત્યારે આપશ્રીએ યજ્ઞમાં પધાર્યાનો પ્રસંગ કહ્યો. શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપને આપણે ભાવથી દંડવત કરીએ. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને સદૈન્ય દંડવત કરી અને વિદ્યવાન આનંદ એવા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને છોડી બીજા કોઈ પણ સાધન કરવાથી તો આપણને કષ્ટ જ પ્રાપ્ત થાય છે. તે વાત યાદ રાખી કેવળ શ્રી મહાપ્રભુજીના ચરણમાં શરણ સિદ્ધ કરી અને કૃતાર્થ બનીએ.